જય શ્રી રામ. શ્રીમદ ગોસ્વામી તુલસીદાસજી રચિત શ્રી રામચરિતમાનસ ભાગ 9. સતાનંદજીના ચરણોની વંદના કરીને પ્રભુ શ્રી રામચંદ્રજી ગુરુજીની સમીપ જઈ બેઠા. ત્યારે મુનિએ કહ્યું, હે તાત, ચાલો, જનકજીએ બોલાવવા મોકલ્યા છે. જઈને સીતાજીનો સ્વયંવર જોવો જોઈએ. ઈશ્વરે કોના મોટાઈ આપી છે. લક્ષ્મણજીએ કહ્યું, હે નાથ, જેના પર આપની કૃપા હશે તે જ મોટાઈનું પાત્ર થશે. આ શ્રેષ્ઠ વાણીને સાંભળીને સર્વ મુનિ પ્રસન્ન થયા. બધાએ સુખ માનીને આશીર્વાદ આપ્યા. પછી મુનિઓના સમૂહ સહિત કૃપાળુ શ્રી રામચંદ્રજી ધનુષ યજ્ઞશાળા જોવા ચાલ્યા. બંને ભાઈઓ રંગભૂમિમાં આવ્યા છે આવી ખબર જ્યારે બધા નગરવાસીઓને પડી ત્યારે બાળક, જવાન, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ બધાએ ઘર અને કામકાજને ભૂલાવીને ચાલી નીકળ્યા. જ્યારે જનકજીએ જોયું કે ભારે ભીડ થઈ ગઈ છે ત્યારે તેમણે સર્વ વિશ્વામિત્ર સેવકોને બોલાવી લીધા અને કહ્યું, તમે લોકો તરત બધા લોકોની પાસે જાઓ અને હર કોઈ યથાયોગ્ય આસન આપો. તે સેવકોએ કોમળ અને નમ્ર વચન કહીને ઉત્તમ, મધ્યમ, નીચ અને લઘુ સ્ત્રી પુરુષોને પોતપોતાના યોગ્ય સ્થાન પર બેસાડ્યા. તે જ સમયે રાજકુમાર રામ અને લક્ષ્મણ ત્યાં આવ્યા. જાણે સાક્ષાત મનોહરતા જ તેમના શરીરો પર છવાઈ રહી હોય. સુંદર, શ્યામ અને ગૌર એમનું શરીર છે. તે ગુણોના સમુદ્ર, ચતુર અને ઉત્તમ વીર છે. એ બંને સુંદર ભાઈ રાજાઓના સમાજમાં એવા સુશોભિત થઈ રહ્યા છે જાણે તારણગણોની વચ્ચે બે પૂર્ણ ચંદ્રમા હોય. જેમની જેવી ભાવના હતી પ્રભુની મૂર્તિ તેમણે તેવી જ જોઈ. મહાન રાજલોક શ્રી રામચંદ્રજીના રૂપને એમ જોઈ રહ્યા છે જાણે સ્વયં વીર રસે દેહ ધારણ કરેલો હોય. કુટિલ રાજા પ્રભુને જોઈને ડરી ગયા, જાણે મોટી ભયાનક મૂર્તિ હોય. છળથી જે રાક્ષસ ત્યાં રાજાઓના વેશમાં હતા તેમણે પ્રભુને પ્રત્યક્ષ કાળના જેવા જોયા. નગરવાસીઓએ બંને ભાઈઓને મનુષ્યના આભૂષણ રૂપે અને નેત્રોને સુખ આપનાર જોયા. સ્ત્રીઓ હૃદયમાં હર્ષ પામીને પોતપોતાની રુચિના અનુસાર એમને જોઈ રહી છે, જાણે શૃંગાર રસ જ પરમ અનુપમ મૂર્તિ ધારણ કરીને સુશોભિત થઈ રહ્યો હોય. વિધાનોને પ્રભુ વિરાટ રૂપે દેખાયા, જેમના ઘણા જ મુખ, હાથ, પગ, નેત્ર અને શિર છે. જનકજીના કુટુંબી પ્રભુને એવી રીતે જોઈ રહ્યા છે જેમ સગા સંબંધી પ્રિય લાગે છે. જનક સહિત રાણીઓ તેમને પોતાના બાળક સમાન જુએ છે. તેમની પ્રતીતિનું વર્ણન નથી કરી શકાતું. યોગીઓને તે શાંત, શુદ્ધ, સમ અને સહજ પ્રકાશરૂપ પરમ તત્વરૂપ દેખાય છે. હરિભક્તોએ બંને ભાઈઓને સર્વ સુખ આપનારા ઈષ્ટદેવ સમાન જોયા. સીતાજીએ જે ભાવથી શ્રી રામચંદ્રજીને જોઈ રહ્યા છે તે સ્નેહ અને સુખ તો કહેવાતું જ નથી. તેનો હૃદયમાં અનુભવ તેઓ કરી રહ્યા છે, પરંતુ તેઓ પણ તેને કહી શકતા નથી. તો કોઈ કવિ તેને કઈ રીતે કહી શકે? આ રીતે જેમને જેવો ભાવ હતો તેણે કૌશલ્યાધીશ શ્રી રામચંદ્રજીને તેવા જ જોયા. સુંદર, શ્યામ અને ગૌર શરીરવાળા તથા વિશ્વભરના નેત્રોને ચોરનારા કૌશલ્યાધીશના કુમાર રાજસભામાં સુશોભિત થઈ રહ્યા છે. બંને મૂર્તિઓ સ્વભાવથી જ મનને હરનારી છે. કરોડો કામદેવોને ઉપમા પણ તેમના માટે તુચ્છ છે. તેમના સુંદર મુખ શરદના ચંદ્રમાની પણ નિંદા કરનારા છે અને કમળના જેવા નેત્રો મનને બહુ જ ગમે છે. સુંદર ચિતવન કામદેવનાએ મનને હણનારી છે. તે હૃદયને ઘણી જ પ્રિય લાગે છે, પરંતુ તેનું વર્ણન કરી નથી શકાતું. સુંદર ગાલ છે, કાનોમાં ઝૂમતા કુંડળ છે, હડપચી અને અધર હોઠ સુંદર છે, કોમળ વાણી છે, હાસ્ય ચંદ્રમાના કિરણોના તિરસ્કાર કરનારું છે, વાંકી બ્રહ્મરો અને નાસિકાઓ મનોહર છે, પહોળા લલાટ ઉપર તિલક ઝળકી રહ્યું છે. વાળોને જોઈને ભમરાઓની પંક્તિઓ પણ લજાઈ જાય છે. પીળી ચોખુડી ટોપીઓ શિરો પર સુશોભિત છે, જેની વચ્ચે વચ્ચે ફૂલોની કડીઓ બનાવેલી છે. શંખના સમાન સુંદર ગળામાં
મનોહર 3 રેખાઓ છે, જે જાણે કે ત્રણેય લોકની સુંદરતાની સીમા છે. હૃદયો પર ગજમુક્તાઓની સુંદર કંઠા અને તુલસીની માળાઓ સુશોભિત છે. તેમના ખભા બળદોના ખભાની જેમ છે, છટા સિંહની જેવી છે, અને ભુજાઓ વિશાળ અને બળનો ભંડાર છે. કમરમાં ભાથો અને પીતાંબર બાંધેલો છે. હાથોમાં બાણ અને ડાબા સુંદર ખભાઓ પર ધનુષ્ય તથા પીળી જનોઈ સુશોભિત છે. નખથી લઈને શિખા સુધી સર્વ અંગ સુંદર છે. તેની પર મહાન શોભા છવાયેલી છે. તેમને જોઈને સર્વ લોકો સુખી થયા. નેત્રો એકી ટસે છે અને કીકીઓ પણ ફરતી નથી. જનકજી બંને ભાઈઓને જોઈને હરખાયા. તેમણે જઈને મુનિઓના ચરણ કમળ પકડી લીધા. વિનંતી કરીને પોતાની કથા સંભળાવી અને મુનિને આખી રંગભૂમિ બતાવી. બંને શ્રેષ્ઠ રાજકુમારો જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં હર કોઈ આશ્ચર્યચકિત થઈ જોવા લાગે છે. બધાએ રામજીને પોતપોતાની બાજુ જ મુખ કરેલા જોયા, પરંતુ તેને કંઈ પણ વિશેષ રહસ્ય કોઈ ન જાણી શક્યું. મુનિએ રાજાને કહ્યું, રંગભૂમિની રચના ઘણી સુંદર છે. રાજા પ્રસન્ન થયા અને એમને મોટું સુખ મળ્યું. સર્વ મંચોમાં એક મંચ અધિક સુંદર, ઉજ્જવળ અને વિશાળ હતો. રાજાએ મુનિ સહિત બંને ભાઈઓને તેની પર બેસાડ્યા. પ્રભુને જોઈને સર્વ રાજા હૃદયથી એવી રીતે હારી ગયા જેમ પૂર્ણ ચંદ્રમાનો ઉદય થવાથી તારા પ્રકાશહીન થઈ જાય છે. બધાના મનમાં એવો વિશ્વાસ થઈ ગયો કે રામચંદ્રજી જ ધનુષ્ય તોડશે, એમાં કોઈ સંશય નથી. વગર તોડે પણ સીતાજી શ્રી રામચંદ્રજીના ગળામાં જ જયમાળા પહેરાવશે. હે ભાઈઓ, આવા વિચાર કરી યશ, પ્રતાપ, બળ અને તેજ ખોઈને પોતપોતાના ઘરે ચાલો. બીજા રાજાઓ, જેઓ અવિવેકથી આંધળા થઈ રહ્યા હતા અને અભિમાની હતા, તેઓ આ વાત સાંભળીને બહુ હસ્યા. ધનુષ તોડવા છતાંય વિવાહ થવો કઠિન છે, તો તોડ્યા વિના તો રાજકુમારીને પરણવી જ કોણ શક્ય છે? કાળ જ કેમ ન હોય, એકવાર તો સીતાને માટે તેને પણ અમે યુદ્ધમાં જીતી લેશું. આ ઘમંડની વાત સાંભળી બીજા રાજા, જે ધર્માત્મા, હરિભક્ત અને સમજુ હતા, તે મલકાયા. રાજાઓના ગર્વને હરીને શ્રી રામચંદ્રજી સીતાજીને પરણશે. મહારાજ દશરથના રણબકા પુત્રોને યુદ્ધમાં તો જીતી જ કોણ શકે છે? ગાલ વગાડી વ્યર્થ જ ન મરો. મનના લાડવાઓથી પણ ક્યાંય ભૂખ મટે છે? અમારી પરમ પવિત્ર શિખામણ સાંભળીને સીતાજીને પોતાના અંતરમાં સાક્ષાત જગતજનની સમજો અને શ્રી રઘુનાથજીને જગતના પિતા સમજીને નેત્ર ભરીને એમની શોભા જોઈ લો. સુંદર, સુખ આપનાર અને સમસ્ત ગુણોનો ભંડાર એ બંને ભાઈઓ શિવજીના હૃદયમાં વસનાર છે. સમીપ આવેલા અમૃતના સમુદ્રને છોડીને તમે મૃગજળને જોઈને દોડી કેમ મરો છો? તો જેને જે સારું લાગે તે જ કરો. અમે તો આજે જન્મ લેવાનું ફળ પામી લીધું છે. આમ કહીને ભલા રાજા પ્રેમમગ્ન થઈને શ્રી રામજીનું અનુપમ રૂપ જોવા લાગ્યા. દેવતા લોકો પણ આકાશમાં વિમાનો પર ચડીને દર્શન કરી રહ્યા છે અને સુંદર ગાન કરતા ફૂલ વરસાવી રહ્યા છે. ત્યારે સુઅવસર જાણીને જનકજીએ સીતાજીને બોલાવડાવ્યા. બધી ચતુર અને સુંદર સખીઓ આદરપૂર્વક એમને લેવા ચાલી. રૂપ અને ગુણોની ખાણ જગતજનની જાનકીજીની શોભાનું વર્ણન થઈ શકે એમ નથી. તેમના માટે મને બધી ઉપમાઓ તુચ્છ લાગે છે, કેમ કે તે લૌકિક સ્ત્રીઓના અંગો સાથે અનુરાગ રાખનારી છે. સીતાજીના વર્ણનમાં એ જ ઉપમાઓને આપીને કોણ કુકવી કહેડાવે અને અપયસનો ભાગી બને? જો કોઈ સ્ત્રી સાથે સીતાજીની સરખામણી કરવામાં આવે તો જગતમાં આવી સુંદર યુવતી છે જ ક્યાં? સરસ્વતી તો બહુ બોલનાર છે, પાર્વતી અર્ધાંગના છે. કામદેવની સ્ત્રી રતિ પતિને શરીર વિના જાણીને ઘણી દુઃખી રહે છે, અને જેમના વેશ અને મધ જેવા પ્રિય ભાઈ છે તેવા લક્ષ્મી સમાન તો જાનકીજીને કહી જ કેમ શકાય? સ્વયં કામદેવ પોતાના જ કરકમળોથી મથે, એવી રીતે જ્યારે સુંદરતા અને સુખના મૂળ લક્ષ્મી ઉત્પન્ન થાય
તો પણ કવિ લોકો તેને સંકોચની સાથે સીતાજીના સમાન કહેશે. સમજુ સખીઓ સીતાજીને સાથે લઈને મનોહર વાણીથી ગીત ગાતા ચાલી. સીતાજીના નવલ શરીર પર સુંદર સાડી સુશોભિત છે. જગતજનનીની મહાન શોભા અતુલનીય છે. સર્વ આભૂષણો પોતપોતાની જગ્યાએ શોભિત છે, જેને સખીઓએ અંગે અંગમાં સારી રીતે સજાવીને પહેરાવ્યા છે. જ્યારે સીતાજીએ રંગભૂમિમાં પગ મૂક્યો ત્યારે તેમનું રૂપ જોઈને સ્ત્રી પુરુષ સર્વ મોહિત થઈ ગયા. દેવતાઓ હરખાઈને નગારા વગાડવા અને પુષ્પો વરસાવી અપ્સરાઓ ગાવા લાગી. સીતાજીના કરકમળોમાં જયમાળા સુશોભિત છે. તેમણે સર્વ રાજાઓ પર અચાનક એક ઉડતી નજર નાખી. સીતાજી ચકિત મનથી કેવળ શ્રી રામજીને ખોળવા લાગ્યા. ત્યારે સર્વ રાજાઓ મોહને વશ થઈ ગયા. સીતાજીએ મુનિની પાસે બેઠેલા બંને ભાઈઓને જોયા તો એમના નેત્ર પોતાની ખજાનો પામી લલચાઈને ત્યાં જ શ્રી રામજીમાં લાગી ગયા. પરંતુ ગુરુજનોની લાજથી તથા બહુ મોટા સમાજને જોઈને સીતાજી લજાઈ ગયા. તે શ્રી રામચંદ્રજીને હૃદયમાં લાવીને સખીઓની તરફ જોવા લાગ્યા. શ્રી રામચંદ્રજીનું રૂપ અને સીતાજીની શોભા જોઈને સ્ત્રી પુરુષોએ પલકાર ત્યાગી દીધા. બધા પોતપોતાના મનમાં વિચારી રહ્યા છે, પણ કહેતા સંકોચાય છે. મનમાં ને મનમાં તેઓ વિધાતાને પ્રાર્થના કરે છે, હે વિધાતા, જનકની મૂઢતાને હરી લો અને અમારા જેવી જ એવી સુંદર બુદ્ધિ એમને આપો કે જેથી વિચાર કર્યા વગર રાજા પોતાનું પ્રણ છોડીને સીતાજીનો વિવાહ રામજી સાથે કરી દે. સંસાર તેમને ભલું જ કહેશે, કેમ કે આ વાત હર કોઈને સારી લાગે છે. હઠ કરવાથી અંતે હૃદય બળશે. સર્વ લોકો એ જ લાલસામાં લીન થઈ રહ્યા છે કે જાનકીજીને યોગ્ય વર તો આજ સાંભળો જ છે. પછી રાજા જનકે બંદીજને બોલાવ્યા. તેઓ વંશની કીર્તિ ગાતા ચાલ્યા આવ્યા. રાજાએ કહ્યું, જઈને મારું પ્રણ સર્વને કહો. ભાટ ચાલ્યા. તેમના હૃદયમાં આનંદ ઓછો જ ન હતો. ભાટોએ શ્રેષ્ઠ વચનો કહ્યા, હે પૃથ્વીનું પાલન કરનાર સર્વ રાજાગણો, સાંભળો. અમે પોતાની ભુજાઓ ઉઠાવીને જનકજીનું વિશાળ પ્રણ કહીએ છીએ. રાજાઓની ભુજાઓનું બળ ચંદ્રમાં છે. શિવજીનું ધનુષ્ય રાહુ છે. તે ભારે છે, કઠોરે છે, એ સર્વને વિદિત છે. મોટા ભારે યોદ્ધા રાવણ અને બાણાસુર પણ આ ધનુષ્યને જોઈને ચૂપચાપ ચાલતા થયા છે. એ જ શિવજીના કઠોર ધનુષ્યને આજે આ રાજસભામાં જે પણ તોડશે, ત્રણેય લોકનો વિજયની સાથે જ જાનકીજી કોઈ પણ વિચાર કર્યા વગર હઠપૂર્વક તેને વર્ણન કરશે. પ્રણ સાંભળીને સર્વ રાજા લલચાઈ ઉઠ્યા. જે વીરતાના અભિમાની હતા તે મનમાં ઘણા જ તમતમાયા. કમર કસીને અકળાઈને ઉઠ્યા અને પોતાના ઈષ્ટદેવોને શીશ નમાવીને ચાલ્યા. તેઓ રોષથી શિવજીના ધનુષ્ય તરફ તાકીને જુએ છે અને પછી લક્ષ્ય તરફ દ્રષ્ટિ જમાવીને તેને પકડે છે. કરોડો રીતે જોર લગાવે છે, પણ તે તેમનાથી ઉચકતું જ નથી. જે રાજાઓના મનમાં કંઈક વિવેક છે તે ધનુષની પાસે જતા જ નથી. તે મૂર્ખ રાજા ક્રોધથી કચકચાવીને ધનુષને પકડે છે, પરંતુ જ્યારે નથી ઉચકાતું તો લજાઈને ચાલ્યા જાય છે. જાણે વીરોની ભુજાઓનું બળ પામીને તે ધનુષ્ય વધુ ને વધુ ભારે થતું જાય છે. પછી 10,000 રાજા એક સાથે જ ધનુષને ઉપાડવા લાગ્યા, તો પણ તે તેમના ટાળે નથી ટળતું. શિવજીનું તે ધનુષ્ય એવું ડગતું નહોતું જેવું કામી પુરુષના વચનોથી સતીનું મન ચલાયમાન નથી થતું. સર્વ રાજા ઉપહાસને યોગ્ય થઈ ગયા, જેમ વૈરાગ્ય વિના સંન્યાસી ઉપહાસને યોગ્ય થઈ જાય છે. કીર્તિ, વિજય, મોટી વીરતા આ સર્વ તે ધનુષના હાથે પરાણે હારીને ચાલ્યા ગયા. રાજાઓ હૃદયથી હારીને હતપ્રભ થઈ ગયા અને પોતપોતાના સમાજમાં જઈ બેઠા. રાજાને અસફળ જોઈને જનક અકળાઈ ગયા અને એવા વચન બોલ્યા જે જાણે ક્રોધમાં તરબોળ થયેલા હતા. મેં જે પ્રણ લીધું હતું તે સાંભળી દ્વીપના અનેક રાજાઓ આવ્યા. દેવતાઓ અને દૈત્ય પણ મનુષ્યનું શરીર ધારણ કરીને આવ્યા તથા બીજા પણ ઘણા જ રણવીરો
વીરો આવ્યા, પરંતુ મનોહર કન્યા, મહાન વિજય અને અત્યંત સુંદર કીર્તિને પામનારો બ્રહ્માએ કોઈને રચ્યો જ નથી, માટે તૂટનારું ધનુષ્ય જાણે બનાવ્યું જ નથી. કહો, આ લાભ કોને સારો નથી લાગતો? પરંતુ કોઈએ પણ શંકરજીનું ધનુષ્ય ન ચડાવ્યું. અરે ભાઈ, ચડાવ્યું અને તોડવું તો દૂર રહ્યું, કોઈ તલવાર ભૂમિથી પણ છોડાવી ન શક્યું. હવે કોઈ વીરતાનો અભિમાની નારાજ ન થાય. મેં જાણી લીધું, પૃથ્વી વીરોથી ખાલી થઈ ગઈ. હવે આશા છોડી પોતાના ઘરે જાઓ. બ્રહ્માએ સીતાનો વિવાહ લખ્યો જ નથી. જો પ્રણ છોડું તો પુણ્ય જાય છે, એટલે શું કરું? કન્યા કુંવારી જ રહે. જો હું જાણતો હોત કે પૃથ્વી વીરોથી શૂન્ય જ છે, તો પ્રણ કરીને ઉપહાસનું પાત્ર ન બનત. જનકના વચન સાંભળી બધા સ્ત્રી પુરુષ જાનકીજીની તરફ જોઈને દુઃખી થયા, પરંતુ લક્ષ્મણજી રોષે ભરાઈ ઉઠ્યા. તેમની બ્રહ્મણો વાંકી થઈ ગઈ, હોઠ ફરકવા લાગ્યા અને નેત્રો ક્રોધથી લાલ થઈ ગયા. શ્રી રઘુવરજીના ડરથી કંઈ કહી તો શકાતા નથી, પણ જનકના વચન તેમને બાણ જેવા લાગ્યા. શ્રી રામચંદ્રજીના ચરણ કમળોમાં માથું નમાવી તેઓ યથાર્થ વચન બોલ્યા. રઘુવંશીઓમાંથી કોઈ પણ જ્યાં હોય છે તે સમાજમાં આવા વચન કોઈ નથી કહેતું, જેવા અનુચિત વચન રઘુકુળ શિરોમણી શ્રી રામજીની ઉપસ્થિતિ જાણવા છતાં પણ જનકજીએ કહ્યા છે. હે સૂર્યકુળરૂપી કમળના સૂર્ય, સાંભળો, હું સ્વભાવથી જ કહું છું, કંઈ અભિમાન કરીને નહીં. જો આપની આજ્ઞા પામું તો હું બ્રહ્માંડને દડાની જેમ ઉંચકી લઉં અને એને કાચા દડાની જેમ ફોડી નાખું. હું સુમેરુ પર્વતની મૂળાની જેમ તોડી શકું છું. હે ભગવાન, આપના પ્રતાપના મહિમા સામે આ બિચારું જૂનું ધનુષ તો કઈ ચીજ છે? એમ જાણીને હે નાથ, આજ્ઞા હોય તો કંઈક ખેલ કરું. તેને પણ જુઓ. ધનુષ્યને કમળની દાંડીની જેમ ચડાવી તેને લઈને 100 યોજન સુધી દોડ્યો જાઉં. હે નાથ, આપના પ્રતાપના બળથી ધનુષ્યને બિલાડીના ટોપની પેઠે તોડી નાખું. જો આમ ન કરું તો પ્રભુના ચરણોના સોગંદ છે કે ફરી હું ધનુષ્ય અને બાથાને કદીએ હાથમાં લઈશ નહીં. લક્ષ્મણજી ક્રોધભર્યા વચન બોલ્યા કે તરત જ પૃથ્વી ડગુમગુ થવા લાગી અને દિશાઓના હાથ કાપી ઉઠ્યા. બધા લોકો અને બધા રાજા ડરી ગયા. સીતાજીના હૃદયમાં હર્ષ થયો અને જનકજી સંકોચાઈ ગયા. ગુરુ વિશ્વામિત્રજી, શ્રી રઘુનાથજી અને સર્વ મુનિઓ મનમાં હરખાયા અને વારંવાર પુલકિત થવા લાગ્યા. શ્રી રામચંદ્રજીએ ઈશારાથી લક્ષ્મણને ના પાડી અને પ્રેમ સહિત પોતાની પાસે બેસાડી દીધા. વિશ્વામિત્રજીએ શુભ સમય જાણીને અત્યંત પ્રેમભરી વાણી બોલ્યા. હે રામ, ઉઠો, શિવજીનું ધનુષ્ય તોડો અને હે તાત, જનકનો શોક હરો. ગુરુના વચન સાંભળીને શ્રી રામજીએ ચરણોમાં શીશ નમાવ્યું. એમના મનમાં ન હર્ષ થયો ન વિષાદ, અને તેઓ પોતાની સિંહ છટાથી યુવા સિંહને પણ શરમાવતા હોય તેમ સરળ સ્વભાવથી જ ઉઠીને ઊભા રહ્યા. મંચરૂપી ઉદયાચળ ઉપર શ્રી રઘુનાથજી રૂપી બાળ સૂર્યનો ઉદય થતાં જ સર્વ સંતરૂપી કમળ ખીલી ઉઠ્યા અને નેત્રરૂપી બ્રહ્મણો હર્ષિત થઈ ગયા. રાજાઓની આશારૂપી રાત્રિ નષ્ટ થઈ ગઈ. એમના વચનરૂપી તારાઓનો સમૂહ ચમકવા બંધ થઈ ગયો. અભિમાની રાજા રૂપી કુમુદ સંકોચાઈ ગયા અને કપટી રાજા રૂપી ઘુવડો સંતાઈ ગયા. મુનિ અને દેવતા રૂપી ચક્રવાક શોકરહિત થઈ ગયા. તેઓ ફૂલ વરસાવીને પોતાની સેવા પ્રગટ કરી રહ્યા છે. પ્રેમ સહિત ગુરુના ચરણોની વંદના કરીને શ્રી રામચંદ્રજીએ મુનિઓની આજ્ઞા માંગી. સમસ્ત જગતના સ્વામી શ્રી રામ સુંદર મદમસ્ત શ્રેષ્ઠ હાથીના જેવી ચાલથી સ્વાભાવિક જ ચાલ્યા. શ્રી રામચંદ્રજીના ચાલતા જ નગરભરના સર્વ સ્ત્રી પુરુષ સુખી થઈ ગયા અને એમના શરીર રોમાંચથી ભરાઈ ગયા. તેમણે પિતૃ અને દેવતાઓની વંદના કરીને પોતાના પુણ્યનું સ્મરણ કર્યું. જો અમારા પુણ્યનો કંઈ પણ પ્રભાવ હોય તો હે ગણેશ ગોસાઈ, શ્રી રામચંદ્રજી શિવજીના ધનુષ્યને કમળની દાંડીની પેઠે તોડી નાખે. શ્રી રામચંદ્રજીને પ્રેમની દ્રષ્ટિએ નિહાળીને અને સખીઓને સમીપ બોલાવી સીતાજીના માતા સ્નેહવશ સંકોચાઈને આ વચન બોલ્યા. હે સખી,
આજે અમારા હિતેચ્છુ કહેવડાવે છે, પણ તે પણ બધા તમાશો જોવાવાળા છે. કોઈ પણ ગુરુ વિશ્વામિત્રજીને સમજાવીને નથી કહેતા કે આ બાળક છે, એમના માટે આવો હઠ સારો નથી. રાવણ અને બાણાસુર જે ધનુષ્યને અડ્યા પણ નથી અને સર્વ રાજા ઘમંડ કરીને હારી ગયા, તે જ ધનુષ્ય આ સુકુમાર રાજકુમારના હાથમાં આપી રહ્યા છે. હંસનું બચ્ચું પણ ક્યાંય મંદરાચલ પર્વત ઉપાડી શકે છે? રાજાની પણ બધી સમજણ સમાપ્ત થઈ ગઈ છે. હે સખી, વિધાતાની ગતિ કંઈ જાણવામાં આવતી નથી. ત્યારે એક ચતુર સખી કોમળ વાણીમાં બોલી, હે રાણી, તેજવાનને નાનો ન ગણવો જોઈએ. ક્યાં ગળાથી ઉત્પન્ન થનાર મુનિ અગસ્ત્ય અને ક્યાં અપાર સમુદ્ર, પરંતુ તેમણે તેને શોષી લીધો, જેમનો સુયશ આખા સંસારમાં છવાયેલો છે. સૂર્ય સમૂહ જોવામાં નાનો લાગે છે, પણ તેનો ઉદય થતાં જ ત્રણેય લોકનો અંધકાર નાસી જાય છે. જેના વશમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને સર્વ દેવતા છે, તે મંત્ર અત્યંત નાનો હોય છે. મહાન મદમસ્ત ગજરાજને નાનકડો અંકુશ વશમાં કરી લે છે. કામદેવ ફૂલોના જ ધનુષ્ય બાણ લઈને સમસ્ત લોકોને પોતાના વશમાં કરી રાખ્યો છે. હે દેવી, આમ જાણીને સંદેહ ત્યાગી દો. હે રાણી, સાંભળો, રામચંદ્રજી ધનુષ્યને અવશ્ય તોડશે જ. સખીના વચન સાંભળીને રાણીને વિશ્વાસ થઈ ગયો. તેમની ઉદાસી મટી ગઈ અને શ્રી રામજી પ્રત્યે તેમનો પ્રેમ અત્યંત વધી ગયો. તે સમયે શ્રી રામચંદ્રજીને જોઈને સીતાજી ભયભીત હૃદયે જ તે દેવને પ્રાર્થના કરી રહ્યા છે. તેઓ વ્યાકુળ થઈને મનમાં ને મનમાં વિનવણી કરી રહ્યા છે, હે મહેશ ભવાની, મારા પર પ્રસન્ન થાઓ. મેં આપની જે સેવા કરી છે તેનું સફળ કરો અને મારા પર સ્નેહ કરીને ધનુષના ભારેપણાને હરી લો. હે ગણનાનાયક, વર આપનાર દેવ ગણેશજી, મેં આજના જ માટે તમારી સેવા કરી હતી. વારંવાર મારી વિનંતી સાંભળીને ધનુષનું ભારેપણું ઘણું જ ઓછું કરી નાખો. શ્રી રઘુનાથજીની તરફ જોઈને સીતાજી ધીરજ ધરીને સૂર્યનારાયણને મનાવી રહ્યા છે. તેમના નેત્રોમાં પ્રેમના આંસુ ભર્યા છે અને શરીરમાં રોમાંચ થઈ રહ્યો છે. સારી રીતે નેત્રો ભરીને શ્રી રામજીની શોભા જોઈને પછી પિતાના પ્રાણનું સ્મરણ કરીને સીતાજીનું મન ક્ષુબ્ધ થઈ ગયું. અહો, પિતાજીએ ઘણું જ કઠણ હઠ નિર્ધાર્યું છે. તેનું નફો નુકસાન કંઈ પણ નથી સમજી રહ્યા. મંત્રીઓ ડરી રહ્યા છે, માટે કોઈ એમને શિખામણ પણ આપતું નથી. પંડિતોની સભામાં આ ઘણું જ અનુચિત થઈ રહ્યું છે. ક્યાંક તો વજ્રથી પણ અધિક કઠોર ધનુષ્ય અને ક્યાંક એ કોમળ શરીર કિશોર શ્યામ સુંદર. હે વિધાતા, હું હૃદયમાં કઈ રીતે ધીરજ રાખું? સરસિયાના ફૂલના કણથી ક્યાંય હીરો છેદી શકાય છે? આખા સભાની બુદ્ધિ બહેર મારી ગઈ છે. એટલે હે શિવજીના ધનુષ્ય, હવે તો મને તારો જ આશરો છે. તું તારી જડતા લોકોના ઉપર નાખીને શ્રી રઘુનાથજીને જોઈને હલકું થઈ જા. આ રીતે સીતાજીના મનમાં ઘણા જ સંતાપ થઈ રહ્યા છે. નિમેષનો એક લવલેશ માત્ર પણ 100 યુગ સમાન વીતી રહ્યો છે. પ્રભુ શ્રી રામચંદ્રજીને જોઈને પછી પૃથ્વી તરફ જોતા સીતાજીના ચંચળ નેત્રો એવી રીતે શોભિત થઈ રહ્યા છે, જાણે ચંદ્રમંડળ રૂપી ડોલમાં કામદેવ રૂપી 2 માછલીઓ રમી રહી હોય. સીતાજીનું વાણીરૂપ ભમ્મરને તેમના મુખરૂપી કમળ રોકી રહ્યા છે. લજ્જારૂપી રાત્રિને જોઈને તે પ્રગટ નથી થઈ રહી. નેત્રોને જળ નેત્રોના ખૂણામાં જ રહી જાય છે, જેમ અતિ કંજૂસનું સોનું દટાયેલું જ રહી જાય છે. પોતાની વધેલી વ્યાકુળતા જોઈને સીતાજી સંકોચાઈ ગયા અને ધીરજ ધરીને હૃદયમાં વિશ્વાસ આણ્યો કે જો તન, મન અને વચનથી મારું પ્રણ સાચું છે અને શ્રી રઘુનાથજીના ચરણ કમળોમાં મારું ચિત્ત વાસ્તવમાં અનુરૂપ્ત છે, તો સર્વના હૃદયમાં નિવાસ કરનાર ભગવાન મને રઘુશ્રેષ્ઠ શ્રી રામચંદ્રજીની દાસી અવશ્ય બનાવશે. જેનો પર સાચો સ્નેહ હોય છે તે તેને મળે જ છે, આમાં કોઈ સંશય નથી. પ્રભુની સામે જોઈને સીતાજીએ તનથી પ્રેમ નિર્ધારી લીધો.
કૃપાનિદાન શ્રી રામજી બધું જ જાણી ગયા. તેમને સીતાજીને જોઈને ધનુષની તરફ એવી રીતે જોયું જેમ ગરુડજી નાનકડા સર્પ જુએ છે. આ બાજુ જ્યારે લક્ષ્મણજીએ જોયું કે રઘુકુળ મળી શ્રી રામચંદ્રજીએ શિવજીના ધનુષની સામે જોયું છે, તો તેઓ શરીરથી પુલકિત થઈને બ્રહ્માંડને ચરણોથી દબાવી વચન બોલ્યા: હે દિગ્ગજોડો, હે કચ્છપ, હે શેષ, હે વારહ, ધીરજ ધરીને પૃથ્વીને પકડી રાખજો, જેથી તે ડોલી ન શકે. શ્રી રામચંદ્રજી શિવજીના ધનુષને તોડવા ઈચ્છે છે. મારી આજ્ઞા સાંભળી બધા સાવધાન થઈ જાઓ. શ્રી રામચંદ્રજીએ જ્યારે ધનુષની નજીક આવ્યા ત્યારે સર્વ સ્ત્રી પુરુષોએ દેવતાઓ અને પુણ્યોને યાદ કર્યા. સર્વનો સંદેહ અને અજ્ઞાન નીચ રાજાનું અભિમાન હારીને પરશુરામજીના ગર્વનું ઘૂરતા દેવતા અને શ્રેષ્ઠ મુનિઓનું બેકાપણાનું, સીતાજીનો શોક, જનકજીનો પશ્ચાતાપ અને રાણીના દારૂણ દુઃખનો દાનવ હારીને આ બધા શિવજીના ધનુષ્યરૂપી મોટા વહાણને પામી સમાજ બનાવી તેની ઉપર જઈ ચડ્યા. એ બધા શ્રી રામચંદ્રજીની ભુજાના બળરૂપી અપાર સમુદ્રને પાર કરવા ઈચ્છે છે, પરંતુ કોઈ કેવટ મળતો નથી. શ્રી રામજીએ સર્વ લોકોની સામે જોયું અને તેમને ચિત્રમાં ચિતરેલા જેવા જ સ્થિર જોઈને પછી કૃપાધામ શ્રી રામજીએ સીતાજીની સામે જોયું અને તેમને વિશેષ વ્યાકુળ જાણ્યા. તેમણે જાનકીજીને અત્યંત વ્યાકુળ જોયા, જેમની એક એક ક્ષણ કલ્પ સમાન વીતી રહી હતી. જો તરસ્યો માણસ જળ વિના શરીર છોડી દે તો તેના મુવા પછી અમૃતનું તળાવ પણ શું કરશે? બધી ખેતી સુકાઈ જાય પછી વર્ષા શું કામની? સમય વીતી ગયા પછી પસ્તાવાથી શું લાભ? અંતરમાં એમ સમજીને શ્રી રામજીએ જાનકીજીની તરફ જોયું અને એમનો વિશેષ પ્રેમ જાણીને તેઓ પુલકિત થઈ ગયા. મનમાં ને મનમાં તેમણે ગુરુજીને પ્રણામ કર્યા અને ઘણી સ્ફૂર્તિથી ધનુષ્યને ઊંચકી લીધું. જ્યારે એને હાથમાં લીધું ત્યારે તે ધનુષ્ય વીજળીની જેમ ચમક્યું અને પછી આકાશ મંડળ જેવું થઈ ગયું. ધનુષ લેતા, ચડાવતા અને જોરથી ખેંચતા કોઈએ ન જાણ્યું. બધાએ શ્રી રામજીને ઊભેલા જોયા. એ જ ક્ષણે શ્રી રામજીએ ધનુષ્યને વચમાંથી તોડી નાખ્યું. ભયંકર કઠોર ધ્વનિ બધા લોકોના પ્રતિધ્વનિત થઈને ગુંજી ઉઠી. ઘોર કઠોર અવાજથી લોક ભરાઈ ગયા. સૂર્યના ગોળા માર્ગ છોડીને ચાલવા લાગ્યા. દિગ્ગજો ચિત્કારવા લાગ્યા. ધરતી ડોલવા લાગી. શેષ, વારહ અને કચ્છપ ખળબળી ઉઠ્યા. દેવો, રાક્ષસો અને મુનિઓએ કાન પર હાથ મૂક્યા અને સર્વ વ્યાકુળ થઈને વિચારવા લાગ્યા. તુલસીદાસજીએ કહે છે, શ્રી રામજીએ ધનુષ્યને તોડી નાખ્યું ત્યારે બધા શ્રી રામચંદ્રજીનો જયકાર બોલાવા લાગ્યા. તે આખોએ સંગ ડૂબી ગયો જે મોહવશ થઈને અગાઉ આ વહાણ ઉપર ચડ્યો હતો. પ્રભુએ ધનુષ્યના બંને ટુકડા પૃથ્વી પર નાખી દીધા. આ જોઈને બધા લોકો સુખી થયા. વિશ્વામિત્રજી રૂપ પવિત્ર સમુદ્રમાં જેમ પ્રેમરૂપી સુંદર અગાધ જળ ભર્યું છે, રામરૂપી પૂર્ણચંદ્રને જોઈને પુલકવા રૂપી ભારે લહેરો વધવા લાગી. આકાશમાં અત્યંત જોરથી નગારા વાગવા લાગ્યા અને દેવાંગનાઓ ગાન કરી નાચવા લાગી. બ્રહ્મા આદિ દેવતા, સિદ્ધ અને મુનીશ્વરજન પ્રભુની પ્રશંસા કરી રહ્યા છે અને આશીર્વાદ આપી રહ્યા છે. તેઓ રંગબેરંગી ફૂલો અને માળાઓ વરસાવી રહ્યા છે. કિન્નરજન રસીલા ગીત ગાઈ રહ્યા છે. ધનુષભંગ થયો તેનો પ્રચંડ ધ્વનિ સાથે જ શ્રી રામજીએ ભારે ધનુષ તોડી નાખ્યુંના ધ્વનિ સાથે જ ચારે બાજુ જય જયકારની ધ્વનિ સમસ્ત બ્રહ્માંડમાં છવાઈ ગયો. જય જયકારનો ધ્વનિ ઘણી વાર સુધી ચાલતો રહ્યો, જેથી લોકોને ખબર જ ન પડી કે ધનુષભંગનો ધ્વનિ ક્યારે વિલીન થઈ ગયો. ચારે બાજુ નર નારી શ્રી રામજીની પ્રશંસા કરી રહ્યા છે. ધીર બુદ્ધિવાળા, ભાટ, માગધ અને સૂતજનો બિરદાવેલીના વખાણ કરી રહ્યા છે. સર્વ લોકો ઘોડા, હાથી, ધન, મણિ અને વસ્ત્ર નિછાવર કરી રહ્યા છે. ઝાંઝ, મૃગધ, શંખ, શરણાઈ, દુદંબી અને સોહામણા, નગારા આદિ પણ જાતના
સુંદર વાજા વાગી રહ્યા છે. સર્વત્ર યુવતીઓ મંગળ ગીતો ગાઈ રહી છે. સખીઓ સહિત રાણી અત્યંત હરખાય છે. જાણે સુકાતા ધાન્ય પર વાણી વરસ્યું હોય. જનકજીએ શોક ત્યજીને સુખ પ્રાપ્ત કર્યું. જાણે તરતા તરતા થાકેલો પુરુષ આધાર મેળવી લીધો હોય. ધનુષ્ય તૂટી જવાથી રાજા લોકો એવા નિસ્તેજ થઈ ગયા જેમ દિવસે દીપકની શોભા જતી રહે છે. સીતાજીનું સુખ એવી રીતે વર્ણવી શકાય જેમ ચાતકી સ્વાતિનું જળ પામી ગઈ હોય. શ્રી રામજીને લક્ષ્મણજી એવી રીતે જોઈ રહ્યા છે જેમ ચંદ્રમાને ચકોરનું બચ્ચું જોઈ રહ્યું હોય. ત્યારે સતાનંદજીએ આજ્ઞા આપી અને સીતાજીએ શ્રી રામજીની પાસે પ્રયાણ કર્યું. સાથે સુંદર ચતુર સખીઓ મંગળાચારના ગીતો ગાઈ રહી છે. સીતાજી બાળહંસની જેવી ચાલ્યા. તેમના અંગોમાં અપાર શોભા છે. સખીઓની વચમાં સીતાજી એવા શોભિત થઈ રહ્યા છે જેમ ઘણી જ શોભાઓની વચમાં મહાશોભા હોય. કરકમળમાં સુંદર જયમાળા છે જેમાં વિશ્વ વિજયની શોભા છવાયેલી છે. સીતાજીના તનમાં સંકોચ છે પણ મનમાં પરમ ઉત્સાહ છે. તેમનો આ ગુપ્ત પ્રેમ કોઈના જાણ્યામાં આવતો નથી. સમીપ જઈને શ્રી રામજીની શોભા જોઈ રાજકુમારી સીતાજી જાણે ચિત્રમાં ચિતરાયા હોય તેવા થઈ ગયા. આ દશા જોઈને ચતુર સખીએ સમજાવીને કહ્યું, સોહામણે જયમાળા પહેરાવો. આ સાંભળી સીતાજીએ બંને હાથોથી માળા ઉંચકી પણ પ્રેમ વિવશ હોવાથી પહેરાવી ન શક્યા. જાણે દાંડીઓ સહિત બે કમળ ચંદ્રમાને બીતા બીતા જયમાળા આપી રહ્યા હોય. આ શોભાને જોઈને સખીઓ ગાવા લાગી. ત્યારે સીતાજીએ શ્રી રામજીના ગળામાં જયમાળા પહેરાવી. શ્રી રઘુનાથજીના હૃદય પર જયમાળા જોઈને દેવો ફૂલ વરસાવવા લાગ્યા. સમસ્ત રાજાજનો એવી રીતે સંકોચાઈ ગયા જાણે સૂર્યને જોઈને કુમદોનો સમૂહ સંકોચાઈ જાય છે. નગર અને આકાશમાં વાજા વાગવા લાગ્યા. દૃષ્ટ લોકો ઉદાસ થઈ ગયા અને સજ્જન લોકો સર્વ પ્રસન્ન થઈ ગયા. દેવતા, કિન્નર, મનુષ્ય, નાગ અને મુનીશ્વર જય જયકાર કરીને આશીર્વાદ આપી રહ્યા છે. દેવાંગનાઓ નાચવા લાગી. વારંવાર હાથોમાંથી પુષ્પોની અંજલિઓ છૂટી રહી છે. ચારેય ગોર બ્રાહ્મણ વેદધ્વનિ કરી રહ્યા છે અને ભાટ લોકો કુળકીર્તિ વખાણી રહ્યા છે. પૃથ્વી, પાતાળ અને સ્વર્ગ ત્રણેય લોકમાં યશ ફેલાઈ ગયો કે શ્રી રામચંદ્રજીએ ધનુષ્ય તોડી નાખ્યું અને સીતાજીનું વરણ કરી લીધું. નગરના નર નારી આરતી કરી રહ્યા છે અને પોતાની સંપત્તિને ભૂલાવી ન્યોછાવર કરી રહ્યા છે. શ્રી સીતાજી શ્રી રામજીની જોડી એવી સુશોભિત થઈ રહી છે જાણે સુંદરતા અને શૃંગાર રસ એકત્ર થઈ ગયા હોય. સખીઓ કહી રહી છે, સીતે સ્વામીના ચરણોને સ્પર્શો, પરંતુ સીતાજી અત્યંત ભયભીત થઈ તેમના ચરણોનો સ્પર્શ કરતા નથી. ગૌતમજીની શ્રી અહલ્યાની ગતિનું સ્મરણ કરીને સીતાજી શ્રી રામજીના ચરણોને હાથેથી સ્પર્શ કરી રહ્યા નથી. સીતાજીનો અલૌકિક પ્રેમ જાણીને રઘુકુલ મણિ શ્રી રામચંદ્રજી મનમાં હસ્યા. તે સમયે સીતાજીને જોઈને કેટલાક રાજા લોકો લલચાઈ ઉઠ્યા. તે દૃષ્ટ, કપૂત અને મૂઢ રાજાના મનમાં ઘણો રોષ ભરાયો. તે અભાગ્યા ઉઠીને કવચ પહેરીને જ્યાં ત્યાં ગાલ બજાવવા લાગ્યા. કોઈ કહે છે, સીતાજીને છીનવી લો અને બંને રાજકુમારોને પકડીને બાંધી લો. ધનુષ તોડવાથી ઈચ્છા નહીં સરે. અમારી હયાતીમાં રાજકુમારીને કોણ પરણી શકે? જો જનક કંઈ સહાયતા કરે તો યુદ્ધમાં બંને ભાઈઓ સહિત એને પણ જીતી લો. આ વચન સાંભળી સજ્જન રાજા બોલ્યા, આ રાજ સમાજને જોઈને તો લજ્જા પણ લજાઈ ગઈ. અરે, તમારું બળ, પ્રતાપ, વીરતા, મોટાઈ અને નાક તો ધનુષની સાથે ચાલ્યા ગયા. શું હવે એ જ વીરતા ક્યાંથી પામી ગયા? આવી દૃષ્ટ બુદ્ધિ છે એટલે જ વિધાતાએ તમારા મુખો પર મેસ લગાડી દીધી. ઈર્ષા, ઘમંડ અને ક્રોધ છોડીને નેત્રો ભરીને શ્રી રામજીને જોઈ લો. લક્ષ્મણજીના ક્રોધને પ્રબળ અગ્નિ જાણીને એમાં પતંગિયા ન બનો. જેમ ગરુડનો ભાગ કાગડો ઈચ્છે, સિંહનો ભાગ સસલું ઈચ્છે, વિના કારણે ક્રોધ કરનારો પોતાની કુશળતા ઈચ્છે.
શિવજીનો વિરોધ કરનારા બધા પ્રકારની સંપત્તિ ઈચ્છે, લોભી લાલચુ સુંદર કીર્તિને ઈચ્છે, કામી મનુષ્ય નિષ્કલંકતા શું પામી શકે છે? અને જેમ શ્રીહરિના ચરણોથી વિમુખ મનુષ્ય પરમગતિ મોક્ષ ઈચ્છે, હે રાજાઓ, સીતાને માટે તમારી લાલચ પણ એવી જ વ્યર્થ છે. કોલાહલ સાંભળીને સીતાજી શંકિત થઈ ગયા. ત્યારે સખીઓ તેમને ત્યાં લઈ ગઈ જ્યાં રાણી સીતાજીના માતા હતા. શ્રી રામચંદ્રજી સીતાજીના સ્નેહને મનમાં વખાણતા સ્વાભાવિક ચાલથી ગુરુજીની પાસે ચાલ્યા. રાણીઓ સહિત સીતાજી શોકવશ છે. ન જાણે વિધાતા હવે શું કરનાર છે. રાજાઓના વચન સાંભળી લક્ષ્મણજી આમ તેમ જુએ છે, પરંતુ શ્રી રામચંદ્રજીના ડરથી કંઈ બોલી શકતા નથી. તેમના નેત્રો લાલ અને બ્રહ્મણો વાંકી થઈ ગઈ અને તેઓ ક્રોધથી રાજાઓની તરફ જોવા લાગ્યા. જાણે મદમસ્ત હાથીઓનું ટોળું જોઈને સિંહના બચ્ચાને આવેશ આવી ગયો હોય. ખળબળાટ જોઈને જનકપુરની સ્ત્રીઓ વ્યાકુળ થઈ ગઈ અને સર્વ મળીને રાજાઓને ગાળો આપવા લાગી. તે જ અવસરે શિવજીના ધનુષનું તૂટવાનું સાંભળી ભૃગુકુળ રૂપી કમળના સૂર્ય પરશુરામજી આવ્યા. તેમને જોઈને સર્વ રાજાઓ સંતાઈ ગયા. જાણે બાજની તરાપ પડે તેતરો છુપાઈ ગયા હોય. ઘોર શરીર પર ભસ્મ અત્યંત શોભી રહી છે અને વિશાળ લલાટ રૂપ ત્રિપુંડ વિશેષ શોભા આપી રહ્યું છે. શિર પર જટા છે. સુંદર મુખચંદ્ર ક્રોધના લીધે કંઈક લાલ થઈ આવ્યું છે. બ્રહ્મણો વાકી અને આંખો ક્રોધથી લાલ છે. સહજ જ જોતા હોય છે તો પણ એવું લાગે છે જાણે ક્રોધ કરી રહ્યા છે. બળદના જેવા ખભા છે. છાતી અને ભુજાઓ વિશાળ છે. સુંદર યજ્ઞો પવિત ધારણ કરેલી છે. માળા પહેરી છે અને મૃગચર્મ લીધેલું છે. કમરમાં મુનિઓના વસ્ત્ર અને 2 ભાથાઓ બાંધ્યા છે. હાથમાં ધનુષ્ય બાણ અને સુંદર ખભા પર ફરસો ધારણ કરેલો છે. શાંત વેશ છે, પરંતુ કરણી ઘણી કઠોર છે. સ્વરૂપનું વર્ણન કરી નથી શકાતું. જાણે વીર રસજ મુનિનું શરીર ધારણ કરીને જ્યાં સર્વ રાજાઓનો ત્યાં આવી ગયા હોય. પરશુરામજીનો ભયાનક વેશ જોઈને સર્વ રાજા ભયથી વ્યાકુળ થઈ ઊભા થઈ ગયા અને પિતા સહિત પોતાનું નામ કહીને 100 દંડવત પ્રણામ કરવા લાગ્યા. પરશુરામજી ભલું સમજીને પણ સ્વાભાવિક રૂપે જેની તરફ જોઈ લે છે તે સમજે છે કે જાણે મારું આયુષ્ય પૂરું થઈ ગયું. પણ જનકજીએ આવીને શીશ નમાવ્યું અને સીતાજીને બોલાવી પ્રણામ કરાવડાવ્યા. પરશુરામજીએ સીતાજીને આશીર્વાદ આપ્યા. સખીઓ હર્ષિત થઈ અને તે ચતુર સખીઓ તેમને પોતાની મંડળીમાં લઈ ગઈ. પછી વિશ્વામિત્રજી આવીને મળ્યા અને તેમણે બંને ભાઈઓને તેમના ચરણ કમળો પર નમાવડાવ્યા. આ રામ અને લક્ષ્મણ રાજા દશરથના પુત્ર છે. તેમની સુંદર જોડી જોઈને પરશુરામજીએ આશીર્વાદ આપ્યા. કામદેવનો પણ ગર્વ છોડાવનાર શ્રી રામચંદ્રજીના અપાર રૂપ જોઈને તેમના નેત્ર સ્થિર થઈ ગયા. પછી બધું એ જોઈને જાણતા હોવા છતાં અજાણ્યાની જેમ જનકજીને પૂછે છે કે કહો, આ મોટી ભારે ભીડ કેમ છે? તેમના શરીરમાં ક્રોધ છવાયેલો છે. જે કારણે બધા રાજા આવ્યા હતા. રાજા જનકે તે બધા સમાચાર કહી સંભળાવ્યા. જનકના વચન સાંભળીને પરશુરામજીએ ફરીને બીજી બાજુ જોયું તો ધનુષ્યના ટુકડા પૃથ્વી પર પડેલા દેખાયા. અત્યંત ક્રોધે ભરાઈને તેઓ કઠોર વચન બોલ્યા. અરે મૂર્ખ જનક, બતાવ ધનુષ કોણે તોડ્યું? તેને શીઘ્ર બતાવ, નહીં તો અરે મૂઢ, આજે હું જ્યાં સુધી તારું રાજ્ય છે ત્યાં સુધીની પૃથ્વીને ઉલટાવી નાખીશ. રાજાને અત્યંત ડર લાગ્યો, જેને લીધે તે ઉત્તર આપતા નથી. આ જોઈને કુટિલ રાજા મનમાં અતિ પ્રસન્ન થયા. દેવતા, મુનિ, નાગ અને નગરના સ્ત્રી પુરુષ બધા શોક કરવા લાગ્યા. બધાના અંતરમાં ઘણો ભય છે. સીતાજીના માતા મનમાં પસ્તાઈ રહ્યા છે કે હાય, વિધાતાએ હવે બનેલી વાત બગાડી નાખી. પરશુરામજીનો સ્વભાવ સાંભળીને સીતાજીનો અડધો ક્ષણ પણ કલ્પ સમાન વીતવા લાગ્યો.
ત્યારે શ્રી રામચંદ્રજી સર્વ લોકોને ભયભીત જોઈને અને સીતાજીને ડરેલા જાણીને બોલ્યા. તેમના હૃદયમાં ન કોઈ હર્ષ હતો ન વિષાદ. માસ પારાયણ 9મો વિશ્રામ. જય શ્રી રામ.